સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના વાસરડા ગામે 2 દિવસથી ગુમ થયેલા યુવાન પરમાર મહેન્દ્રભાઈ કલાભાઈનો આજે સવારે આશરે 200 વર્ષ જૂના અને અવાવરો કૂવામાંથી મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આજે વહેલી સવારે ગ્રામજનોને ગામમાં જ આવેલા 100 ફૂટ ઊંડા કૂવામાં મૃત હાલતમાં યુવાન નજરે પડ્યો હતો. તરત જ આસપાસના લોકોને જાણ થતા થરાદ ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહને બહાર કાઢી વાવ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયો હતો. હોસ્પિટલમાં પોલીસ અને પરિવારજનોની હાજરીમાં પંચનામું કરી મૃતદેહનો પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે મહેન્દ્રભાઈને કોઈએ મારીને કૂવામાં નાખી દીધા હોવાની પૂરેપૂરી શંકા છે. તેઓએ ન્યાયની માંગ કરી છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર પૂનમના દિવસે મહેન્દ્રભાઈ પરમાર નાઈની દુકાને બેઠેલા હતા. તે દરમિયાન ખેતાભાઈ લગધીરભાઈ રબારી, શેધાભાઈ ખેતાભાઈ રબારી, રૂડાભાઈ ખેતાભાઈ રબારી, અમરાભાઈ શેધાભાઈ રબારી તેમજ લાખાભાઈ પાંચાભાઈ રબારી નામના વ્યક્તિ તેમની સામે જાતીય અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા. યુવાને તેનો પ્રતિકાર કરતા ઝપાઝપી થઈ હતી અને ત્યારબાદ મહેન્દ્રભાઈ ખેતરની તરફ ચાલ્યા ગયા હતા. પરિવારજનો દ્વારા સંપર્ક કરતા તેમને ઘરે પરત આવવા કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓ ઘરે પાછા ન ફરતા વાવ પોલીસ મથકે ગુમસુદાની ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે અને ફરિયાદના આધારે આગળની તપાસ શરૂ કરી છે. પરિવારજનોએ આરોપીઓને ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ઓકે બા, પૂનમના દિવસે 5 વાગ્યાનો આ રબારીએ મારા દીકરાને મારી દલિતના છોકરાને ઢેઢ ભાગરી કહી અને તમે ચોર પાડતા, સોંપડા ઉતેરતા અને તમે આમાં મોસમ વાળી શકો છો, આમાં કોલર મોસમ કરી શકો છો. તમને મારતા રહીશું અને મારીશું. બધા હવાના મારા દીકરાને હું થરાદ કેનાલમાં ગોતવા જતો હતો ત્યારે મને રબારી ઓરડા ફર્યા હતા અને તને મારી નાખીશું. પોલીસ સ્ટેશનમાં જાતો નહીં, તું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીશ તો તને કાયદેસર અમે પણ એને માર્યો છે, તને મારી નાખીશું આવી મને ધમકી સાહેબ આપી. 50 જણા માણસ મારા ગામના રૂબરૂ હતા, અહીંયા ધમકી આપી. મારી સરકાર મા બાપ છે, મને જે કરવું મને મારા છોકરાનો ન્યાય લાવે. બાપુ, સમગ્ર મામલો શું હતો અને આ છોકરો ક્યાંથી મળ્યો? છોકરો મને ગામના કૂવામાંથી મળ્યો સાહેબ. કેવી હાલતમાં? કેવી મરેલો હાલતમાં મળ્યો છે. 3 દિવસે મને છોકરો મળ્યો છે. કોઈ મારા છોકરાની ગામની અંદર ચોકસાઈ કરો, મારો છોકરો હેણો નતો, હરાડો નતો, દારૂડિયો નતો. મહિનો બાપ મરી ગયો તો મેનો મોટો કર્યો હતો. મારા છોકરાના રબારીએ મારી નાખ્યો. સભા, આ મારવાનું કારણ શું હશે બાપુ? મારવાનું બસ એ કે તમે ઢેઢ છો, આમાં કોલર મૂછો કરો છો, તમે આમાં અમે મૂછો મેળવો છો, તમે ઢેઢ તમારા ઢોળા ઉતરવાનો ધંધો છે, તમારા સારા કપડાં પહેરવાનો ધંધો નથી. તમે વચમાં મત ઉભા રહો, અમને આડીને મત ઉભા રહો. એ આ કર્યું સાહેબ છે, બીજું કોઈ કર્યું. મારો છોકરો પરમાર મહેન્દ્રભાઈ કલાભાઈ જે ગામમાં દુકાને બેઠા હતા ને રબારી વાસના 2-3 છોકરાઓ આવેલા, તો એને કીધું કે તું અહીંયા કેમ બેસો છે, તમે ઢેઢાઓ છો, તમારે અહીંયા નહીં બેસવાનું, તમારે ગામમાં નહીં રહેવાનું. તો એ બાબત ઉપર એ લોકોને હાથ લડાઈ થઈ હશે. એ આઈ થિંક સમજો ને સાંજેના 4 વાગ્યા આસપાસ. પછી ઘરે કાંઈ કીધા વગર ખેતરે ચાલ્યો ગયો. પછી ખેતરે રાતના 2-3 વાગે ઘરે ના આવ્યો. એના માટે ઘરના ફેમિલી મેમ્બરે એને કોલ કર્યો કે ભાઈ તું ઘરે આવી જા. તો એનો કઝન બ્રધર એને મૂકવા આવ્યો ઘરે, ને જ્યાં આગળ મૂક્યો એના પછી રાતના એને 2:45 કે 2:25 આસપાસ ઉતાર્યો હશે. એ પછી ભાઈ ગાયબ થયેલ હતો. તો 2 દિવસ શોધ કરવા છતાંય ના મળવાથી વાવ પોલીસ સ્ટેશન એની ફરિયાદ દાખલ કરાવી ને 1 દિવસ પછી મોર્નિંગના 10 વાગ્યા આસપાસ અવારું કૂવામાં એની મૃતદેહ મળી આવેલ છે. ને એ પછી અમે એમને પીએમ માટે વાવ લઈ આવ્યા હતા. તો પીએમ થશે, પછી FIR થશે, પછી પીએમ થશે અને જો અમને યોગ્ય ચુકાદો લાગશે તો પછી અમે ડેડ બોડી ઉપાડશું. બનાસકાંઠા જિલ્લામાં આવેલા કાંકરેજ તાલુકાના ઓણ ગામથી સિયા ભદ્રેવાડી સહિત પાટણ જિલ્લાના અનેક ગામોને જોડતો મહત્વનો પુલ અને આવતી સડક બંને ગંભીર રીતે બિસ્માર હાલતમાં છે. પુલ ઉપર રોજબરોજ ભારી વાહનો, સ્કૂલ બસો અને રોજગાર માટે જતા લોકોને અવર જવર કરવાની ફરજ પડે છે. પુલની જગ્યા પર તૂટેલા કાંકરીટ અને રસ્તા ઉપર પડેલા મોટા ખાડાઓને કારણે અકસ્માતનો સતત ભય સજાગ છે. સ્થાનિક લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે આ પુલ ઉપર કોઈ મોટી દુર્ઘટના બને તો તેનો જવાબદાર કોણ?
સ્થાનિકો જણાવી રહ્યા છે કે વર્ષ 2017માં આવેલા વિનાશક પૂર બાદ આ પુલને ગંભીર નુકસાન પહોંચ્યું હતું, જેનું દ્રશ્ય આજે પણ સ્પષ્ટ નજરે પડે છે. છેલ્લા ઘણા સમયથી કોઈ મોટા સમારકામ કે નવો પુલ બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી, જેના કારણે આસપાસના ગામોના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જાહેર પરિવહન, સ્કૂલના બાળકો અને એમ્બ્યુલન્સના આવાગમનને લઈને લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ગ્રામજનો અને રાહદારીઓએ તાત્કાલિક ધોરણે પુલનું નિર્માણ કાર્ય શરૂ કરી નવીન પુલ બનાવવાની તેમજ રોડ ઉપર પડેલા ખાડાઓ તરત જ પુરાવાની કામગીરી હાથ ધરવા જિલ્લા પ્રશાસન સમક્ષ માંગ કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે જો તાત્કાલિક પગલાં ન લેવામાં આવે તો કોઈ ગંભીર અકસ્માતના બનાવોથી ઇનકાર કરી શકાય તેમ નથી. આ મુદ્દે ગ્રામજનોએ લેખિત રજૂઆત પણ કરી બતાવી છે. આ જે પુલ છે એ લગભગ 30 વર્ષ જૂનો છે અને હાલ ખૂબ ડેમેજ હાલતમાં છે. અને જ્યારે 2017માં પૂર આવ્યું હતું એ વખતે પણ વહીવટીતંત્ર અને સરકારશ્રીમાં પણ રજૂઆત, મૌખિક રજૂઆત કરેલ છે, પરંતુ આજ દિન સુધી કોઈ એના પગલાં લેવામાં આવ્યા નથી. અને વધુમાં કે આ જે રસ્તો રહ્યો, આ પુલ છે એ 2 જિલ્લાને જોડતો રસ્તો છે. આગળ પાટણ જિલ્લો આવેલો છે. આ સરહદી જિલ્લાને જોડતો રસ્તો એ અહીંથી લોકો ઘણા જ પસાર થાય છે. અને અમારે અહીંયા ઊણની અંદર 1 ધોરણથી સાયન્સ કોલેજ સુધીની સુવિધા છે અને ત્યાં વિદ્યાર્થીઓ પણ અવર જવર એક દિવસમાં લગભગ વિદ્યાર્થીઓને 2 થી 3 વખત અવર જવર બસોની થાય છે. તો આ ડેમેજ હાલતના પુલને તાત્કાલિક ધોરણે નવીન પુલ બનાવી આપે એવી સરકારશ્રીને આ પુલ કઈ જગ્યાએ એક્ઝેક્ટ આવેલો છે? એક્ઝેક્ટ આ પુલ આવેલો છે જે સેદરિયા, અમારો જે ગામનો મુખ્ય વિસ્તાર છે અને સેદરિયા જેને કહેવાય છે એ જગ્યાએ પુલ આવેલો છે. અને પંચાયતની સામે, ગ્રામ પંચાયતની સામેની બાજુ ઊણ ગામ વાઘેલા રણુભા અનુભા, જે આ પુલ 25 થી 30 વર્ષ જૂનો છે અને 2017ની અંદર પાણી આવ્યું હતું ત્યારે જે સરકારશ્રીને અમે રજૂઆત કરી હતી, પણ આજ સુધી તેના પગલાં લેવામાં આવ્યા નથી. અમારે સરકારશ્રીને આ નમ્ર વિનંતી છે કે તાત્કાલિક અમને નવો પુલ બની આપે. અને 1 થી કોલેજ સુધી અમારા સ્કૂલની અંદર છોકરાઓ આવે છે તો 1, 2, 3 દિવસ અંદર જવા આવવા માટે તકલીફ ન પડે અને છોકરાઓને કોઈ તકલીફ ના થાય એના માટે અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ. તાત્કાલિક અમને પુલ નવો બની આપે. અસ્તુ ભારત માતા કી જય. ઠાકોર દિલીપજી ચતુર્થી ગામ ઊણ. આ પુલ લગભગ 25 થી 30 વર્ષ જૂનો છે અને આ સ્કૂલ આ પુલ 7 થી 8 ગામને જોડતો પુલ છે. એટલે અહીંયા અમરપુરા સ્કૂલ, અહીંયા 1 થી કોલેજ સુધીની સ્કૂલ અને સતત બાળકોને આવન જવન વધારે રહેવાથી આ પુલ જર્જરિત ડેમેજ હોવાથી તાત્કાલિક ધોરણે નવો કરી આપે તેવી અમારી ગામ લોકોની ખૂબ અરજ છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મલુપુર ગામે રવિવારે રાત્રે મંદિરોમાં ચોરીની ઘટના સામે આવતા ગામમાં ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ ગામના પટેલ પરિવારના કુળદેવીના 2 જુદા જુદા મંદિરોમાં અજાણ્યા ચોર ટોળકીએ ધાડ પાડીને ચોરીને અંજામ આપ્યો હતો. એક મંદિરમાં દાનપેટી તોડી અંદાજે 10,000 રૂપિયા રોકડ રકમ ચોરી કરવામાં આવી હતી, જ્યારે બીજા મંદિરમાં દાનપેટી ખોલવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમાં સફળ થયા નહીં. ચોરીની ખબર પડતા મંદિરની આસપાસ લોકોએ ભીડ એકઠી થઈ હતી અને ઘટના અંગે તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં જ થરાદ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી પુરાવા એકત્રિત કર્યા અને ગ્રામજનોના નિવેદન નોંધ્યા હતા. પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ શંકાસ્પદ વ્યક્તિઓ વિશે માહિતી મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. ગ્રામજનોમાં મંદિરોમાં ચોરી થવાનો રોષ અને ચિંતા વ્યાપી ગઈ છે. પોલીસે ચોરને ઝડપવા માટે તપાસ ઝડપી કરી હોવાનું જણાવ્યું છે અને લોકોમાં શાંતિ જાળવવાની અપીલ કરી છે. મલુપુર ગામમાં અમારે 2 પરિવારને શિલાણાને ઓઢને 2 માતાજીને તિજોરી તોડવાની કોશિશ કરતા અમારા તિજોરી તોડી નાખી છે. અને સવારના પોરમાં હું આવ્યો તો તાર બધું વ્યવહાર કરેલ છે અને તિજોરી તોડેલ છે, પૈસા લઈ ગયેલ છે. પૈસા અંદાજે કોઈ નક્કી નથી પણ 10,000 જેવા હોવા જ ભાઈ. અને બધા રૂઈ રેસે ખોટ બોટ બધું ફોડીને ડોલિયા વાહન તથા વાહન પણ અડધા નથી એવું જાણવામાં અમારી નજરમાં છે. પછી પોલીસે ફરિયાદ કરી છે. પોલીસ આવી તપાસ કરી અને કાર્યવાહી કરશે. અમારે સાહેબ સવારમાં હું દીવા કરવા આવ્યો ત્યારે આ તાળું તૂટેલ હતું. એટલે મને એમ છે મેં કીધું આ બધું રમણ ભમણ કેમ આમ પડ્યું છે. એટલે રાતે અમારે અહીં મંદિરે સુરક્ષિત છે. અમારે કુળદેવીનું મંદિર છે અને હું આવ્યો એટલે બધું ભાડ્યું. મંદિર એક માટીનું હતું એ ભાજ્યું ઉપર છે. અંદર બધું પેટી તોડવાની ખૂબ કોશિશ કરી અને માતાની મૂર્તિઓ બધી બહાર નથી દીધી હતી. પછી મેં બધું આવીને મારા ભાઈઓને દોણ કરી એટલે મારા બધા પરિવારવાળા બધા આવ્યા અને પછી અમે પોલીસ સ્ટેશનમાં રહીને ફરિયાદ નોંધાવી. ફરિયાદ નોંધાવીને પોલીસ આવી છે. હવે એ રહી શું બહાર આવશે એ પોલીસવાળાનો વિષય છે. અમે સાહેબ તપાસ કરવા એમને કીધું છે કે અમારે આ તપાસ કરો. હું અમારા સુરક્ષિત છે. અને એક બીજો અમારા ગામમાં મંદિર તૂટ્યું છે
એ બીજા ભાઈનું તૂટ્યું છે એ છે ઓડ પરિવાર અને અમે શિલાણા પરિવાર, એટલે 2 મંદિર તૂટ્યા છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામ નજીક બનાસ નદી પરનો પુલ જર્જરિત થઈ ગયો છે. આ પુલ લગભગ 40 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો. પુલની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પુલ અમીરગઢ તાલુકાના 45 ગામોને રાજસ્થાન અને અન્ય ગ્રામીણ વિસ્તારો સાથે જોડે છે. તંત્ર દ્વારા પુલનું નિરીક્ષણ કરવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ ભારે વાહનોને સારોત્રા ગામ તરફથી અવરજવર કરવાના આદેશ આપવામાં આવ્યો છે. મોરબીના તાજેતરમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર દ્વારા જર્જરિત પુલોની સુરક્ષા અંગે વધુ સતર્કતા દાખવવામાં આવી રહી છે. આ પગલું નાગરિકોની સલામતી માટે લેવામાં આવ્યું છે. રાજસ્થાનના જાંબુડી ગામ નજીક અમદાવાદના એક ગુજરાતી પરિવાર પર અજાણ્યા તત્વોએ પથ્થરમારો કર્યો છે. અમદાવાદના બાપુનગરનો પરિવાર માર્કુંડેશ્વર મહાદેવના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. હુમલામાં કારના આગળના અને સાઈડના કાચ તૂટી ગયા હતા. એક મોટો પથ્થર કારમાંથી મળી આવ્યો હતો. સિદ્ધપુરની એક યુવતીને માથામાં પથ્થર વાગતા તેને ગંભીર ઈજા થઈ હતી. તેને સારવાર માટે અંબાજીની આદ્યશક્તિ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટના દરમિયાન કારનું પાછળનું ટાયર ફાટી જતા પરિવારે 3 પૈડે કાર ભગાવી હતી. મોબાઈલ નેટવર્ક ન મળવાના કારણે તેઓ અંબાજી સુધી પહોંચ્યા હતા. કારમાં સવાર નાના બાળકોનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ભોગ બનનાર જોડે પહોંચ્યો હતો. પોલીસે ઘાયલ લોકોને સારવાર અપાવી તેમને ઘરે મોકલ્યા હતા અને યાત્રિકો પર હુમલાની આ ઘટનાએ ચિંતાજનક સ્થિતિ સર્જી છે. અંબાજીમાં કોઈ ઘટના બનેલી નથી. આ એક ઇકો ગાડીમાં 2 પરિવાર સાથે આવી રહ્યા હતા રાજસ્થાનથી ગુજરાત તરફ. એ દરમિયાન રાજસ્થાનની હદમાં એમના ઉપર ક્યાંય કોઈ પથ્થર મારેલો છે અને એક બેનને ઇન્જરી થયેલી હતી કાન ઉપર થોડી. અને આ જ્યારે આવી રહ્યા હતા ત્યારે ઓલરેડી એમની ગાડીમાં પંચર તો હતું જ. પછી પથ્થરમારો થતાં એમણે ગાડી પૂરપાટ ઝડપે ભગાવી અને અંબાજી સુધી પહોંચતા એમનું ટાયર ખોડીવડલી સર્કલ આવતા એમનું ટાયર ફાટી ગયેલું હતું. તાત્કાલિક અમને જાણ કરતાં અમે તાત્કાલિક પહોંચી ગયા હતા અને આ બેન છે એમને 108માં હોસ્પિટલાઇઝ કર્યા હતા. બાકી અંબાજી પોલીસ વતી હાલ ભાદરવી પૂનમ પણ આવી રહી છે અને આ બાબતે સખતમાં સખત પેટ્રોલિંગ ચાલુ છે અને તકેદારી પણ પૂરતી રાખવામાં આવી રહી છે.